સમી હારીજ હાઈવે પર ઇક્કો અને છોટા હાથી વચ્ચે ભયાનક અકસ્માત, એકનું મોત, 4 ઇજાગ્રસ્ત। અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। પાટણ જિલ્લાના સમી હારીજ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। સમી નજીક આવેલી આઈશ્રી હોટલ સામે ઇક્કો ગાડી અને છોટા હાથી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇક્કો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે તો 2 બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે 3 થી વધુ લોકોની હાલત અત્યંત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે પાટણ રીફર કરવામાં આવ્યા છે। મૃતકને પણ પોસ્ટમોર્ટમ અર્થે સમી CHC ખાતે લાવવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ સમી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પાછળની સીટવાળા બધા ઉતરી ગયા, એમને કંઈ ના ઉતરી। કેટલી ઉલડી ગાડી? છેલ્લી હે ચાલુ શું હે આમાં ડિટેલમાં શું હે? હે અમારે શહેરમાં જો તાક્યો એટલે મેં કરીને એટલે હાલી તો હમણાં મેં મેળ દીધું એક્સિડન્ટનું આ પેસેન્જરનું થાક્યું એટલે આજકાલનો પડકો બેસી ગયો પાછું આજે એક્સિડન્ટ